નમો રિહંતાણમ નમો સદાણમ નમાયરિયાણમ નમો વચ્ચાયણમ નમો લોયસપ્રસાહુણમ એષુ પંચ નમકારો સપાવપણાશનો મંગલાણમ ચ સવેશિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. શુભ હો ભગવતી સત્ર. મધ્યણ વંદામી ગુરુદેવ. 10th ગાથામાં આણવંતી પાણવંતી ઉસ્સંતી નિસ્સંતી ઉસસંતી નિસસંતી. તો જે આણવંતી પાણવંતી છે એ આભ્યંતર પ્રોસેસ કીધી છે. અને જેમ આપણે શું કહીએ છીએ, બ્રીધ ઇન બ્રીધ આઉટ, ઇનહેલ એક્સેલ, તે એક જ પ્રોસેસના 4 વર્ડ છે. એમ આણમંતી પાણમંતી ઉસસંતી નિસસંતી. ઉસસંતી અંદરમાં આવે છે, નિસસંતી બહારમાં જાય છે. આણમંતી અંદરમાં જાય છે, પાણમંતી બહાર આવે છે. શ્વાસોશ્વાસની 4 પ્રક્રિયા છે. નારકીના જીવો કેટલા સમય માટે શ્વાસ લે છે અને કેટલા સમય માટે શ્વાસ છોડે છે, એ કેવા પ્રકારે શ્વાસ લે છે, કેવા પ્રકારે શ્વાસ છોડે છે. એટલે બ્રીથ ઇન બ્રીથ આઉટ, ઇનહેલ એક્ઝેલ. તો વાત તો એક જ છે. બરાબર. આણમંતી તો કે તે અંદરમાં શિકાર કરે છે. પાણમંતી તો તેને શું કરે છે, ઉર્દુગન કરાવે છે. ઉસસંતી અંદરમાં શિકાર કરે છે. નિસસંતી એને બહારમાં આઉટ કરે છે. આમાં એને કેટલો સમય લાગે છે? લેવામાં વધારે સમય લાગે છે કે કાઢવામાં વધારે સમય લાગે છે? જેમ અત્યારે આપણા બધામાં શું થતું હોય કે આપણે લેવાનો સમય વધારે હોય પણ છોડવાનો સમય આપણો કેવો હોય? ઓછો હોય. તો શું એ સરખું છે, ઓછું છે, વધારે છે, શું છે એ બતાવવા માટે અહીંયા કરેલું છે. તો અમને આમાં એક વિવેચનમાં એવું છે કે એ આણવંતી પાણવંતી જે છે એ આભ્યંતર પ્રોસેસ છે. એટલે ના ના, આણમંતી અને પાણમંતી છે એ લેવાનું અને છોડવાની પ્રોસેસ છે. અને એની માટેના 4 શબ્દો જ છે, ગ્રહણ કરવું ને છોડવું. કેમ કે આભ્યંતર જેવું કાંઈ હોતું જ નથી શ્વાસમાં. એટલે આમાં જે ઓક્સિજન બ્લડ સાથે જે એક્સચેન્જ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછું જે થાય છે એ પ્રોસેસ પછી અંદરની કાય યોગની પ્રક્રિયા છે. એ કાય યોગની પ્રક્રિયા છે. એ કોઈ શ્વાસ બલ પ્રાણની પ્રક્રિયા નથી. બરાબર છે. શ્વાસનું તો કામ છે અંદર સુધી પહોંચાડવું, બહાર સુધી લઈ જવું, અંદર સુધી પહોંચાડવું, બહાર સુધી લઈ જવું. આ એવું નથી કે આ આંતરિક કાન છે ને બાહ્ય કાન છે. આ એના જેવું નથી. આની એકદમ સિમ્પલ સાદી વ્યાખ્યા છે. આણમંતી પાણમંતી ઉસસંતી નિસસંતી. લેવાય છે, છૂટે છે, ગ્રહણ થાય છે અને છોડે છે. ગુરુદેવ, તો આના વિવેચનમાં જે એનું મિનિંગ કર્યો છે, હા, આ તે મિનિંગ કોઈ શબ્દનો અર્થ કરવા માટે ભલે કર્યો હોય પણ એનો મિનિંગ આવો કંઈ થતો નથી. પેજ નંબર 28. હા હા. આણમન પ્રાણમન તો ઉચ્છ્વાસ નિશ્વાસને અર્થ સમાન લાગવા છતાં તેમાં ભિન્નતા છે. તેમાં અભ્યંતર શ્વાસને આણમન પ્રાણમન અને બાહ્ય શ્વાસ ઉચ્છ્વાસ નિશ્વાસને કહે છે. આવું કંઈ હોતું નથી કંઈ. યસ. નેક્સ્ટ. મધ્યર વંદામી ગુરુદેવ. ગુરુદેવ, નેક્સ્ટ આખું નારકીના આહાર ઉપરનો છે, તો એના ઉપરના પ્રશ્નો છે. યસ. ગુરુદેવ, નારકીની જે આહારની પ્રોસેસ છે એ એવું કહેવાય કે નારકી અશુભ પૂતગલોને જ ગ્રહણ કરે છે. જી, તો ગુરુદેવ, તો મુખ વડે તો કાંઈ ગ્રહણ કરતા જ નથી, જે કે પછી એને રોમ આહાર જ છે. જી ગુરુદેવ, તો આમાં 2 પ્રકારની આહારની પ્રોસેસ બતાવેલી છે, આભોગ અને અનાભોગ. એટલે કે બુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક નહીં. તો જે બુદ્ધિપૂર્વક નથી કરતા તે રોમ આહાર છે, અને જે બુદ્ધિપૂર્વક જે આહારને ગ્રહણ કરે છે તો તે કવલ આહાર નથી, પણ તો તે શું પ્રોસેસ છે? એટલે એવું ગણાય છે કે કંઈ કવલ તરીકે કંઈ ખાઈ શકે એવી કંઈ પ્રોસેસ જ નથી ત્યાં કંઈ. કે અંદર એની કોઈ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે એવું પણ કંઈ છે નહીં કંઈ નરકના નારકીઓને. ખ્યાલ આવ્યો? એટલે નરકના નારકીઓની સિસ્ટમ શું છે કે એ જે ગ્રહણ કરે છે એ એની સ્કિનમાં જ બધું ડિઝોલ્વ થઈ જાય છે અને અંદરમાં એને ગ્રહણ થઈ જાય છે. ગુરુદેવ, તે અનાભોગમાં જશે. હા. તો પછી જે આખી એને કોઈ પણ પ્રકારે ક્યાંય એવું નથી કે એને આહાર ગ્રહણ કર્યો, હવે એનું અંદરમાં થયું, હવે એનું પાચન થયું, પાચનનો રસ બન્યો, પછી એના ડાયજેસ્ટિવ જ્યુસને કારણે બધું થયું, લીવરમાં ગયું, ઓલામાં ગયું, સ્ટમકમાં ગયું, આંતરડામાં ગયું, બહાર નીકળ્યું. આવું તો કાંઈ છે નહીં એને કંઈ. પણ ગુરુદેવ, તેઓ જે આહાર ગ્રહણ કરે છે તે 5 ઇન્દ્રિયો એટલે કે શરીર રૂપે તો પરિણમન થાય છે. થાય છે ને. એટલે એ જે પરમાણુ ગ્રહણ કરે છે, રોમ દ્વારા જે કંઈ પરમાણુ ગ્રહણ થઈ જાય છે, એને કેટલા પ્રકારના આહાર બતાવ્યા છે? રોમ આહાર, કવલ આહાર ને
એક જ રોમ આહાર જ બતાવ્યું છે? બે બતાવ્યા છે. ક્યાં બતાવ્યું છે? કવલ આહાર બતાવ્યું છે નિંદામાં? ક્યાં બતાવ્યું છે નિંદામાં? આભોગ અને અણાભોગ બસ આભોગ અનાભોગ છે. પ્રક્ષેપ આભોગ આહાર. અનાભોગની વ્યાખ્યા એક જ છે કે તે પોતાને એને આભોગ એટલે કે પોતાની સમજપૂર્વક જ્ઞાનપૂર્વક જેને કહેવાય ને કે ખબર પડે છે ને હું ગ્રહણ કરું છું, એ આભોગ છે. અને જેમ અત્યારે આપણા બધાનું કેવું થતું હોય કે શિયાળો હોય તો આપણે ખબર પડે કે રાતે આપણને યુરિન માટે જવું પડ્યું. કેમ જવું પડ્યું? તો કે આભોગથી કે અનાભોગથી? તો આપણે ખબર પડે કે તે શિયાળો છે ને એટલે આપણા રોમ આહાર પાણીને ગ્રહણ કરે છે. અત્યારે આપણે રોમ આહાર શેને ગ્રહણ કરે છે? પાણીને વધારે ગ્રહણ કરે છે. તો આપણે ખબર પડે છે. તો ખબરપૂર્વક અને ખબર વગર. તો કે રોમ આહાર તો કન્ટિન્યુ ક્ષણે અવિરત ચાલુ જ છે. પેલું એ પોતાની જાણકારીપૂર્વક કે એની ઈચ્છા થાય છે, ગ્રહણ કરી રહ્યા છે, મેળવવાનો પ્રયત્ન કરે છે. જેમ અત્યારે આપણને બહુ ગરમી થતી હોય ને અથવા ઠંડી લાગતી હોય તો આપણે શું કરશું? એક ગ્રહણ કરવાની એક પ્રોસેસ કરશું. આ ભોગ જાણકારીપૂર્વક, અણાભોગ અજાણતામાં. બાકી એને કોઈ આમ રોટલી લીધી કે શાક લીધું ને જયમાન ચાયવાન આ થયું એવું તો નરક નારકીને કઈ છે જ નહીં. તો આમાં આખી એક પ્રોસેસ એવી પણ બતાવેલી છે કે નારકીઓ જે આહાર ગ્રહણ કરે છે એ ગેપ્સમાં કરે છે. એટલે બરોબર છે. તો એ કયા આહાર એટલે એ પૂતગલોને જ અશુભ પૂતગલો ડાયરેક્ટ અશુપૂતગલો ડાયરેક્ટ જ એના રોમથી ગ્રહણ થાય છે. નરકના નારકીઓ ક્યારેય પણ મોઢેથી ચાવીને એક પદાર્થો કાંઈ ગ્રહણ કરતા જ નહીં. એને કોઈ ડાયજેસ્ટિવ સિસ્ટમ જ નથી એની પાસે. એમની અંદરમાં જે તીવ્ર ભૂખ, અત્યારે જેમ વનસ્પતિ હોય તો વનસ્પતિમાં કોઈ લીવર કે કંઈ સ્ટમક કે કંઈ બીજું કંઈ હોય એ સૂર્યપ્રકાશને ગ્રહણ કરે છે. એને પોતે અંદરમાં પરિવર્તિત કરી દે છે. એમાંથી એના ઓલામાં ફેલાઈ જાય છે. અથવા એના મૂળિયા પાણીને ગ્રહણ કરે છે અને પછી ધીરે ધીરે ફેલાઈ જાય છે. પણ ગુરુદેવ નારકીઓ સંઘની છે એટલે એમની અંદરમાં જે તીવ્ર ભૂખની ઈચ્છા જાગે છે. ભૂખની ઈચ્છા જાગે છે એટલા માટે જાગે છે કે તે એના જન્મના સંસ્કાર છે. એ સંસ્કારોને કારણે જ જાગે છે, નહીં કે એની અંદરમાં કોઈ એવો જ્યુસ છે જેને કારણે એની ભૂખ લાગે છે. એના જન્મના સંસ્કારોને કારણે તે નરકની અંદરમાં વધારે સંસ્કાર એના જાગૃત થઈ જાય છે. નરકના વાતાવરણને કારણે, નરકની સ્થિતિઓને કારણે, નરકમાં એને મળેલા દેહને કારણે. પણ એવું નથી કે ના એને કાંઈ આમ જેમ અત્યારે કોઈ પણ માણસનું પેટ ભરેલું છે પણ જો એને રસગુલ્લા ભાવતા હશે અને સામે આવશે તો ભરેલું પેટ હોવા છતાં પણ એને શું જાગશે? એની માટે ઝંખનાઓ જાગશે. તેનું કોઈ ડાયજેસ્ટિવ જ્યુસ એને કંઈ કહેતું નથી કે તું અત્યારે ખાય. પણ એના જો જન્મના સંસ્કારો જે છે એમાં એને એ વસ્તુ જે ભાવે જે છે, એને જે ગમે જે છે એને કારણે શું જાગશે? એની અંદરમાંથી એની અંદરમાંથી એ ભાવ જાગશે એનો. ગુરુદેવ, તો જેમ દેવો મનોભક્ષ કરે, દેવો પણ કવલ આહાર નથી કરતા. એ મનોભક્ષિત છે. નારકીઓમાં મનોભક્ષિત છે. પણ એને મનોભક્ષિત તરીકે ઓળખાતું નથી. કેમ કે એમાં ત્યાં દેવલોકના દેવોને મનની સ્વતંત્રતા છે. મનથી કંઈ પણ કરવાની સ્વતંત્રતા છે. અહીંયા એને મનથી કંઈ પણ કરવાની સ્વતંત્રતા નથી. નરકના નારકીને મનપૂર્વક એની ઈચ્છાથી નામ કરી લીધું એવી કોઈ સ્વતંત્રતા નથી. દેવલોકના દેવ મન થયું, હા, એને પૂતગલ આવી પણ ગયા, મળી પણ ગયા, ભોગવાઈ પણ ગયા અને દેહરૂપમાં પરિણત પણ થઈ ગયા. રાઈટ. એટલે મૂળભૂત તમારો જે પ્રશ્ન જ હતો એ પ્રશ્ન શું છે કે દેવલોકના દેવો અને નરકના નારકીઓ આ ભોગ રૂપે જાણી જોઈને જે કઈ પૂતગલો પડ્યા છે, ભૂખ તો લાગી જ છે, જે ગ્રહણ થાય પણ જેવું ગ્રહણ થાય છે એટલે અશુભ રૂપે પરિણમે છે, એટલે વેદના થાય છે. જેમ અત્યારે પણ બહારમાં જે એનિમલ હોય છે ને બહુ ભૂખ લાગી હોય તો પ્લાસ્ટિક ખાઈ જાય છે, કાંકરાવાળું કે કચરાવાળું ખાઈ જાય, પછી પેટમાં ગયા પછી એને શું થાય છે? અશુભ રૂપે પરિણમે છે. પછી બિચારા પેટમાં દુખે છે પણ કોઈને કાંઈ કહી શકતા નથી કેમ કે પોતે જ ખાધું છે, કે કોને? જેમ માનો કે નાનકડા બાળકને ખબર જ છે કે મારી આઈસ્ક્રીમથી મારી શરદી થઈ જ જાય છે પણ મન થઈ ગયું ને ખાઈ લીધું છે ને, હવે એને અસર રૂપે એને પરિણમે છે. તેનો કોઈ પોતાની પર કોઈ કંટ્રોલ લેતો નથી. એમ નરકના નારકીઓને ભૂખ લાગે છે અને ખબર છે કે આ બધા પરમાણુ જે છે એ તો મને અસર રૂપે પરિણમે છે, પણ એની અંદરની શુદ્ધા વેદનીનો ઉદય જેવો છે, એની અંદરના સંસ્કાર જ એને એવા છે કે એને ગ્રહણ થઈ જ જાય છે, થાય પછી એને દુઃખી કરે છે. પછી જેમ માનો કે કબૂતર છે ને ભૂખ લાગી છે અને પથ્થર કાંકરા ખાઈ લે છે, આપણે મને એને કાંકરા પચી જાય છે. હવે એને તો ભૂખ લાગી હતી ખવાઈ ગયા, એને પેટમાં દુખતું હશે, ગુરુ ગુરુ કરતા હશે, આપણે શું ખબર પડે? કોઈ જગ્યા પર એની કોઈ લીપી તો ઓલી થઈ નથી કે ના એને ખાધા પછી બહુ દુઃખું છે એટલે બહુ રડે છે, કામ થાય છે, એને અશુભ રૂપે પરિણમે છે.
ગુરુદેવ, તો જેમ રોમ આહાર છે તે કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલે છે, તે બુદ્ધિપૂર્વક નથી થઈ રહ્યું પણ તે નેચરલી એ લોકો ગ્રહણ એટલે કરે નેચરલી છે. પણ થાય છે અને બુદ્ધિપૂર્વક પણ થઈ શકે. હા, તો ગુરુદેવ, જે બુદ્ધિપૂર્વક થઈ શકે. બુદ્ધિપૂર્વકની જે આખી પ્રોસેસ છે, તો આગમમાં આપણે જ્યારે બહુ ગરમી થાય ને ત્યારે આપણે ફેન કે એસી કે જે કંઈ લોકો ઉપયોગ કરે ને જી તે બુદ્ધિપૂર્વકનો જ ઠંડા શીત પૂતગલોનું ગ્રહણ છે. જી યસ. તો ગુરુદેવ, જ્યારે નારકી બુદ્ધિપૂર્વક જે આહારને ગ્રહણ કરે છે તેમાં એવું આવે છે આગમમાં કે તે કન્ટિન્યુઅસ નથી, નિરંતર નથી. જેમ રોમ આહાર, કેમ કે એની પ્રજ્ઞા એમાં કન્ટિન્યુ લાગેલી નથી, એટલા માટે એની પ્રજ્ઞા દુઃખ સભર છે. એટલા માટે દુઃખમાં, વેદનામાં, કષ્ટમાં, પીડામાં એમાં એની પ્રજ્ઞા લાગેલી છે, એટલે કન્ટિન્યુ ક્યાંથી થઈ શકે એનાથી? પણ ભૂખની એક તો તમને બહુ ભૂખ લાગી હોય અહીંયા, એક તો ભૂખ લાગી, તમને ખબર સામે સિંહ આવી રહ્યો છે કે સ્નેક આવી ગયો છે, ભૂખ કરશે કે સ્નેકથી ભાગશે પોતાને, એના જેવું છે. એટલે ભૂખની ઈચ્છા નિરંતર છે, પણ જે એ તો આહાર કન્ટિન્યુ હોય ગ્રહણ જ. કરવાની એ તો પ્રોસેસ, નરકના નારકી છે, એટલે ભૂખની નરકના નારકી અને તિર્યંશ આ બંનેને કન્ટિન્યુ અવિરત ધ્રુવ ઉદય છે. શેનો? ક્ષુધાવેદનીનો. યસ. ગુરુદેવ, નારકીઓ સાથે એટલે કે મિથ્યાત્વી નારકીઓ પણ છે અને એમની સાથે તીર્થંકર, જે ભવિષ્યમાં ભાવિ તીર્થંકરો છે તે એવા પણ સમકીતી છે, નારકી પણ છે. સમકીતી નારકીઓ પણ છે, જેમને તીર્થંકર નામ કરવાનું બંધ કરી દીધો છે, એ પણ એવા પણ નારકીઓ છે. તો ગુરુદેવ, જેમ બંને સ્થિતિમાં વધારે ફરક ન હોય કઈ. આનામાં થોડી ઘણી ક્ષમતા વધારે ન હોય કઈ. ખાલી શું અનંતાનમતી કક્ષાનો ક્રોધ, માન, માયા, લોભ ન હોય. બાકી તો અપ્રત્યક્ષની પ્રત્યક્ષના વણી સંજલના બધી કક્ષાનું હોય. જી. તો ગુરુદેવ, તો કોઈક અંશે એમ એ લોકો પુણ્યવાન આત્માઓ છે. કોઈક અંશે પુણ્યવાન છે એટલે ખાલી માત્ર તે સમકીતી છે એટલા પૂરતા જ પુણ્યવાન, બાકી એના પુણ્ય તો છે જ નહીં. નરકમાં કેમ હોય? પાપ તો મળે તો નરકમાં છે. તીર્થંકર પણ જો નરકમાં છે તે પાપી જ છે. એને કોઈ ફરક નથી હોતો, એના દુઃખમાં કોઈ ફરક નથી હોતો, એના કષ્ટમાં કોઈ ફરક નથી હોતો. જી. તો એને પરમાધમી દ્વારા જે દુઃખ મળવાનું એમાં કોઈ એમ નથી કે તીર્થંકર આત્મા એટલે પરમાધમીને નહીં મારે. દુઃખ ઇક્વિવેલન્ટ મળે છે, ઇક્વલ છે. યસ. પણ જે આહાર ગ્રહણ કરવાની જે પ્રોસેસ છે, હા, એ પણ સરખી છે, એમાં કોઈ ફેરફાર નથી. એમાં કોઈ તો જુદા તીર્થંકરો પણ અશુભ પૂતગલોને જ ગ્રહણ. ભૂખ લાગે તો જાય ક્યાં? તીર્થંકરને ભૂખ ન લાગે? પ્રસિદ્ધ ભગવાન ન ઘરે ગોચી લેવા તો જાય જ નહીં. શરીર છે ને, જ્યાં શરીર છે ત્યાં શરીરના ગુણધર્મો છે. આત્માથી તે તીર્થંકર છે, શરીરથી તો એ નારકી જ છે ને. જી ગુરુદેવ, એક બુકમાં એવું અમે લોકોએ રીડ કર્યું કે જે તીર્થંકરો હોય, જે નરકમાં છે, તે અશુભમાંથી પણ શુભ પૂતગલોને ગોતીને એવું શાસ્ત્રમાં ક્યાંય નથી આવતું. એ શાસ્ત્રોક્ત વાત નથી. તમારો અહોભાવ હોય તીર્થંકરો માટેનો, એટલે તમે કોઈ ગ્રંથમાં, પોતાનામાં, વ્યાખ્યાનમાં કે એમાં કહી દો કે આવું કરતા હશે. પણ શાસ્ત્રોક્ત ક્યાંય નથી. ખાલી માત્ર એટલું જ છે કે સમકીતી જ્યારે ગ્રહણ કરે છે ત્યારે સમકિતના રૂપે, સમકિતના કારણે એની સમ્યક રૂપે પરિણમે છે, અને મિથ્યાત્વને કારણે એને મિથ્યા રૂપે પરિણમે છે. સમકિતને કારણે એને ખબર પડે છે કે પૂતગલ દ્રવ્યનો સ્વભાવ છે ને એટલે મને અશુભ રૂપે પરિણમી રહ્યું છે. અને ઓલા તક મને બહુ વેદના થાય, મને બહુ વેદના થાય, ઓલા હાઈ હોય કરે છે. આને ખબર પડે છે કે આમ છે. કઈ સંભાવમાં રહી નથી શકતા કઈ. ખાલી અનંતાનંદી કક્ષાના ક્રોધમાન, માયા, લોભમાં નથી આવતા. બાકી દુઃખ, વેદના, કષ્ટ, તકલીફ બધું જ નોર્મલ ને થાય એટલું જ એને થાય છે. ગુરુદેવ, આના જ કન્ટિન્યુએશનમાં એક ક્વેશ્ચન છે. નરકના નારકી જે આહાર ગ્રહણ કરે, આપણે કહ્યું કે એ રોમ આહાર જ હોય, તો જે આભોગ અને અનાભોગ આહાર આપણે કહેતા હોઈએ, તો બંને રોમ આહાર જ છે, પણ એકમાં ઈચ્છાપૂર્વક અને બુદ્ધિપૂર્વક છે અને એકમાં અનિચ્છા, આ રીતના. અને ગુરુદેવ, એકમાં ગ્રહણ કરવામાં, એ ગ્રહણ કરવા રૂપ ભાવથી ગ્રહણ કરે છે, અને એકમાં એનું નોર્મલ ચાલે જ છે. એટલા માટે જેમ એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ ગરમીમાં હોય, અત્યંત ગરમીમાં હોય, અને પછી જેવો એસીમાં જાય તો એ ઠંડકના પરમાણુનું ગ્રહણ જ કરે છે ને. જાણી જોઈને કરે છે કે અજાણતામાં કરે છે? જાણી જોઈને કરે છે. તો રોમ આહાર છે, કવલ આહાર છે, કયો આહાર છે? આહાર જ છે ને. કયો આહાર છે? રોમ આહાર છે. આભોગ છે કે અનાભોગ છે? આભોગ છે. ગુરુદેવ, 13th કથામાં આહાર સંબંધી જે બધા પ્રશ્નો ક્રિએટ થાય છે, એમાં ઉદીરિત પણ આહાર સંબંધી પ્રશ્ન છે.
તો આહારમાં ઉદીરણા કેવી રીતે થઈ શકે? એકદમ સિમ્પલ છે કે તમને જે અત્યારે જે રોટલી છે ને, ઉપરની રોટલી છે ને, એ તમે જ્યારે ખાવ છો તો એ તમારા ઉદય પ્રમાણે નોર્મલ રોટલી છે. પણ તમે શું કરો છો? નીચે વચમાંથી કાઢીને ખાઈ લ્યો છો, માગીને પણ લ્યો છો, છીનવીને પણ લ્યો છો, તો આ બધું ઉદીરણા કહેવાય છે. ઉદયનો એક જ નિયમ છે, સહજ સામે ચાલીને મળે તે બધું ઉદય. જેમાં યત્ન ન હોય તે બધું ઉદય, અને જેમાં યત્ન ભળી જાય એ બધી ઉદીરણા. યત્ન એટલે પ્રયત્ન. તમારે સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવાની. વિના યત્ન પણ જે ભોગવવા પડે તે નામ ઉદય, જે ભોગવાય તે નામ ઉદય. યત્નપૂર્વક કાંઈ પણ પ્રયત્નપૂર્વક કાંઈ, હું પાણી માગું છું, મને કોઈ મને પાણી આપી દીધું અને પડ્યું છે, તમારું ઉદય છે. પણ કોઈ મને પાણી આપો ને, ઉદીરણા છે. 110% ઉદીરણા છે. તો માનો કે ગોચરીએ જઈએ, હા, તો ઉદીરણા જ છે. 110% ઉદીરણા છે, ઉદય નથી. જો ઉદય હોત ને તો સામે ચડીને તમારા પાતમ રોટલી ઓટોમેટિક ગોઠવાઈ છે દેવલોકના દેવો દ્વારા. જેમ સાલીબદ્ધાનો ઉદય જ હતો, તો સાલીબદ્ધાને એક પણ પ્રયત્ન કર્યા વગર જ એની તે 99 પેટીઓ આવતી હતી, તો તે એનો ઉદય ભાવ હતો. પણ જેટલા લોકો કમાવા જાય છે કાંઈ પણ, એ બધું ઉદીરણા છે. ગુરુદેવ, પ્રોસેસ કેવી રીતે નક્કી થતી હોય છે કે આ ઉદય, આટલા કર્મોની ઉદીરણા હશે ને આટલા કર્મોનો ઉદય હશે? મેં તમને કીધું, યત્ન વિના જે પ્રાપ્ત થાય, યત્ન વિના. નહીં ગુરુદેવ, એ પ્રેઝન્ટની વાત થઈ. હા. પણ જે સમયે બંધાણા કર્મો, હા, એ સમયે શું એવું નક્કી થતું હશે એ કે સમય ક્યારે કાંઈ નક્કી થાય જ નહીં. એ સમયમાં તો બે જ વસ્તુ નક્કી થાય, નિદત અને નિકાચિત. નિકાચિત છે તેની કોઈ ઉદીરણા થતી નથી, નિદત છે તેની ઉદીરણા થાય છે. જી ગુરુદેવ, આપણે આગમમાં એક વસ્તુ આખી અલગ આવે છે કે નિર્દત કર્મમાં સંક્રમણ પણ નથી અને ઉદીરણા પણ નથી. ના. જે સ્પૃષ્ટ અને બદ્ધ કર્મ હોય એમાં જ ના, ખાલી નિર્દતમાં અપવર્તન અને મને કાઢીને ઉદ્વર્તન. આપજો ને, હું તમને કહીશ. આગમમાં એટલે છે ને કર્મ ગ્રંથની આ માન્યતા છે. બસ કર્મગંધી માને. આગમ તો માનતું જ નથી આવું. અને વિવેચનમાં આ બધું લખ્યું છે. વિવેચન અલગ વસ્તુ છે. મૂળ પાઠમાં મને બતાડો. એ ક્વેશ્ચન એ હતો કે કર્મગ્રંથ એવું માને છે કે બદ્ધ, સ્પૃષ્ટ, નિર્દત, નિકાચિત, હા, એમાંથી ઈ એટલે બધાને સ્પષ્ટ કરણનો યોગ માને છે. સ્પૃષ્ટમાં જ હા. ઈ સંક્રમણ માને છે. હા, એને કોઈ પણ કરણ માને છે. નિર્દતમાં ઈ ઉદ્વર્તન અપવર્તન માને છે, પણ સંક્રમણ નથી સંક્રમણ અને માનતું. ઉદીરણા. બરાબર. તો ગુરુદેવ, આપણી માન્યતા આપણી માને તો એકદમ ક્લિયર છે કે જ્યાં સુધી નિદત કર્મ છે ત્યાં સુધી તમામ કરણ લાગુ પડે છે, અને નિકાચિતને કોઈ કરણ લાગુ નથી થતા. આપણી એકદમ સિમ્પલ 2 લાઈનની વ્યાખ્યા છે. ગુરુદેવ, એક પ્રશ્ન એ હતો કે જ્યારે કોઈ એક જીવ સંસારમાં હોય તો એને આહાર જે મળે છે એ નોર્મલી મળી જાય છે, પણ એ જ જીવ પછી દીક્ષા લઈ લે તો એને ગોચરી લેવા જવાનું થાય, યસ. તો ત્યારે એનો પુણ્યનો ઉદય હતો, હા, તો અત્યારમાં પુણ્ય ઉદય છે એટલે જ એને મળી રહ્યું છે. તો ઉદીરણા પણ ઉદય સાથે એનો યત્ન ભળી ગયો છે, એટલે બે વસ્તુ બે સાથે ચાલી રહી છે. બરાબર. માનો કે ઉદીરણા કરવા જાય છે તોય કોઈ ન મળે, ઉદીરણા એના પુરુષાર્થ છે તો પણ ન મળે. જો ઉદય ન હોય તો ઉદીરણાથી પણ જે ઉદય આવલિકામાં આવે છે અને પછી તે ભોગવી શકે એમ છે, તો બાકી પ્રયત્ન કરે છે, નથી મળતું એને. જેમ હમણાં એક સંત મારી પાસે આવ્યા હતા, મને કે ગુરુજી કાંઈક કરી દો ને, મારે 2 શિષ્યોની જરૂર છે, મારે 2 ચેલાની જરૂર છે. હું એમાં શું કરી શકું? તો કહે તમે કાંઈક કરો, તમારી પાસે 4, 5, 6 છે, એમાંથી 2 મને આપી દો. મેં કહું તો લઈ જાઓ. તો લઈ જાઓ, મેં તો આપી દીધી, એને જવું હોય તો તમે લઈ જઈ શકો. તો કહે તમે કયો તો આવે ને. તો કે હું થોડી કહું કે તમે જાઓ એમની સાથે. તો કે ના, તમારે કે ત્યાગ કરવો જોઈએ ને. એને મને કીધું તમારે ત્યાગ કરવો જોઈએ ને. મેં કહું એને ભોગ જ નથી કરતો તો હું ત્યાગ કઈ રીતે કરું? કે ના, મેં એ લોકોને રસ્તામાં વિહારમાં જોયા હતા ને ત્યારે મને ગમી ગયા હતા. એ લોકો અમને વિહારમાં રસ્તામાં મળ્યા હતા. કોણ મળ્યું હશે તમે લોકો રસ્તામાં વિહારમાં? સંસદથી તમને કોઈ સંતો મળ્યા હશે કોઈ. એ કે બહુ સારા છે. આપણે એમાં શું કરી શકીએ? સારા હોય તો કઈ થોડી કઈ આપી શકાય છે. કઈ આના જેવું છે. એનો ઉદય નથી, તો ઉદયના કરવા જાય તો એને ઉદયમાં નથી આવતો. એ પ્રયત્ન કરે તો ઉદયમાં નથી આવતો.
તો ઉદીરણા પછી પણ ઉદયમાં તો જ આવશે ને, કે જેની ઉદીરણા પછી સ્ટોકમાં ફેરવું હશે તો, સ્ટોકમાં નહીં હોય તો ક્યાંથી આવશે? ગુરુદેવ ફોર એક્ઝામ્પલ અગર હું ગોચરી માટે જાઉં છું હા. અને ગોચરીમાં મારા માઇન્ડમાં એવું નથી કે મને રસગુલ્લા મળે, પણ મને અગર ગોચરીમાં રસગુલ્લો તો તમારું ઉદય મળી છે, તો તમારું ઉદય છે, એ તો- તમારું ઉદય ચાલે તો છે, ગોચરી માટે જવું તે પ્રોસેસ એ ઉદીર્ણા ઉદીરના છે. છે, પણ એની સાથે તમારો ભળી ગયેલો ઉદય છે. એટલે બે સાથે જ ચાલતું હોય હંમેશા. જ્યારે પણ ઉદીરના હોય ત્યારે ઉદય ચાલતો જ હોય. ઉદીરના વગર ઉદય વગરની ઉદીર્ણ થઈ જ ન ઉદીર્ણ ન શકે હોય, ક્યારે, yes. એટલા માટે. જી. પણ ગુરુદેવ આજે તો નથી મળ્યા પણ. યસ. મથેણ વંદામી ગુરુદેવ. ગુરુદેવ માનો કે આહાર મળી પણ જાય, પણ હવે ઈ આહાર છે પણ કોઈ એ વાપરે પાછું કરે એના પાછું એ પાછું ભોગાંતરાય હોય પાછું. એટલે ઓલું લાભાંતરાય છે, આ ભોગાંતરાય છે. તો એમાં પણ લાભ પાછું થવો તે પણ ઉદય છે અને ભોગ મળવો તે પણ ઉદય છે પાછો. બરાબર. પાછું એમાં પણ એવું હોય કે તમને આપણે ત્યાં નિયમ છે કે જ્યાં સુધી ગુરુ કે ગુરાણી આપે નહીં ત્યાં સુધી તમે વાપરી ન શકો, પોતાના મેળે પાત્રમાં હાથ ના નાખી શકો. તો જેટલા લોકો પોતાની મેળે પાત્રમાં હાથ નાખીને પોતાની મેળે વાપરી દેતા હોય, ઉદીર્ણા. એ ઉદીર્ણા પણ કરે છે અને અપ્રશસ્ત ઉદીર્ણા કરે છે. એટલે ભવિષ્યમાં એને નહીં મળે એવા કર્મ બાંધે જ પાછા. એટલે માનો કે જે વડીલ છે એ વડીલની જવાબદારી છે કે એને બધાને આપવાનું છે, પણ એ હાજર છે નહીં, એને ભૂખ લાગી છે અને એને વચમાંથી પાત્રામાં લઈને ખાઈ લીધું, તો એ ખાઈ પણ ન શકે, એ લઈ પણ ન શકે, તે બંનેમાં એને પાપ બંધ થાય છે. એને જ્યાં સુધી વડીલ આપે નહીં ત્યાં સુધી એને લઈ શકાતું નથી. ક્વેશ્ચન એ છે કે હરેક વસ્તુ જ્યારે બીકોઝ પુરુષાર્થ થશે તો એ વસ્તુ થશે. હા, તો હવે માનો કે વાપરવાનો પણ પુરુષાર્થ કર્યો બરાબર છે. પુરુષાર્થમાં ઉદય ભાવ છે પણ સાથે ઉદયના પણ ભળી જશે. અને જો કોઈ પેશન્ટ એમને એમ સૂતું છે, હા. એને ગળામાં નળી છે ને એને એમને એમ સીધું આપી દીધું, હા. તો એના માટે ઉદય ઉદય છે, એના માટે ઉદય જ છે. એનો કોઈ યત્ન પ્રયત્ન કાંઈ નથી. એટલે મોટા ભાગે દરેક જગ્યા ઉપર ઉદય જ ચાલતો હોય, પણ એમાં યત્નને ભળવાને કારણે, પ્રયત્ન ભળવાને કારણે ઉદયને સપોર્ટ કરી દે ઉદીરના, ઉદયને સપોર્ટ કરી દે ઉદીરના. અને ઘણી વાર કેવું છે, લોકો સરળ લોકો હોય ને સામે ચાલે બધું મળતું જ હોય, મળતું જ મળતું જ હોય. અને જે લોકો પુણ્યવાન કે સરળ ન હોય એ બધી જગ્યાએ ફાંફા મારે, મેળવવાનો પ્રયત્ન કરે તોય ન મળે. પછી વસ્તુ હોય, લાગણી હોય, વ્યક્તિ હોય કે કાંઈ પણ હોય. બરાબર. નેક્સ્ટ. ગુરુદેવ આહાર રિલેટેડના જ પ્રશ્ન છે. ગુરુદેવ વચ્ચેનો ટોપિક છે આગળ. ગુરુદેવ એકેન્દ્રિયમાં જ્યારે એકેન્દ્રિયના જીવો આહાર ગ્રહણ કરે છે ત્યારે એમનામાં નિહારની પ્રોસેસ હોય કે ન હોય? જો કોઈ પણ વ્યક્તિ જ્યારે આહાર કરે છે તો આહાર હોય ત્યાં નિહાર હોય જ. સ્વરૂપ અલગ હોય, રૂપ અલગ હોય, સ્થિતિ અલગ હોય, પરંતુ નિયમ એક જ છે કે પરમાણુ માત્ર ભોગવાય નહીં, તરત એ કોઈને કોઈ ફોર્મમાં પાછા બદલાય તો ખરા જ. જે ભોગવાય છે ને એ બદલાય છે, એના ઓરિજિનલ ફોર્મેટમાં એ રહી જ ન શકે. એ જેનું ફોર્મેટ જે બદલાય ને એને નિહાર કહેવાય. ઓકે. બરાબર. તમે રોટલી ખાધી અને એનું સ્ટૂલ બન્યું છે, તો ડાયરેક્ટ પેલા સ્ટૂલ નથી બન્યું, પેલા રોટલી ખાધી છે, એમાંથી રસ ખેંચાઈ રહ્યું છે, હવે ધીરે 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 તેમાં પિત્ત ભળી રહ્યું છે, ધીરે 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 પ્રોસેસ બને છે, છેલ્લે એનો નિહાર બની ગયો છે. નિહાર શબ્દને બીજી વ્યાખ્યામાં યાદ રાખવાની. જ્યાં સુધી પૂતગલ દેહમાં છે ને ત્યાં સુધી આહાર જ છે, જી અને દેહથી જ્યારે અલગ પડે ને તેનું નામ નિહાર. જી. જે પરમાણુ ભોગવાય છે ત્યાં સુધી આહાર છે, અને દેહથી અલગ પડે ને જેમ કર્મ અલગ પડે તો નેજરા કહેવાય, એમ આહાર અલગ પડે ને નિહાર કહેવાય. આ હું વ્યાખ્યા એટલા માટે આપું છું કે કોઈ પણ આહારને તમે ગ્રહણ કરો ને તો ખાલી માત્ર તમારા સ્ટમકમાં પચે એવું નથી, સ્ટમકમાં પણ પચે, ડાયજેસ્ટ થાય, એમાંથી પણ આહાર રૂપે ગ્રહણ થાય, પછી એ તમારા ઇન્ટેસ્ટાઇનમાં જાય ત્યાં પણ એ થાય, અને એનમ સુધી પહોંચે ને ત્યાં સુધી એમાંથી શું થતું હોય, ત્યાં સુધી એમાંથી ગ્રહણ થતું જ હોય, શરીર રૂપે તે પરિણામતું એ પરિણમતું જ હોય. એટલે જ્યાં સુધી એનું પરિણમન ચાલુ છે ત્યાં સુધી આહાર જ છે. જ્યારે એના પરિણમનનો પરિત્યાગ થઈ ગયો એટલે એ ક્ષણને શું કહેવાશે? એને નિહાર કહેવાશે. એકેન્દ્રિયમાં તો 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 હજી એના પણ સમજવાનું એ છે કે કેટલાક પરમાણુ એવા હોય
જે આખા ડિઝોલ્વ થઈ ગયા હોય. બરાબર. માનો કે તમે શરબત પીધું છે અને તમે જેટલું શરબત પીધું ને તમારું આખા શરીરમાં પરિણમન થઈ ગયું છે, આખું પરિણમન થઈ ગયું છે. તો આખું જે પરિણમન થઈ ગયું છે, આખું તમને એક્સેપ્ટ થઈ ગયું છે, તમે એનો કાંઈ નિહાર બનતો નથી. તો એને નિહાર થયો કહેવાય કે ન કહેવાય? તો આમ ગણો તો નિહારથી એમ ન કહી શકાય એક દ્રષ્ટિ. તો એકેન્દ્રિયમાં શું થતું હોય, જેટલા સૂર્યના કિરણો લે છે એ એમાં એને ડાયલ્યુટ થઈ જાય છે, આખા એના અંદર એક્સેપ્ટ થઈ જાય છે. તો કે તેનો નિહાર નથી થતો. જેમ પંચેન્દ્રિયનું બાળક પેટમાં હોય તો શું કહે છે, એને આહાર છે પણ નિહાર નથી. બરાબર. તેમાં શું બધું એને એક્સેપ્ટ થઈ જાય, શરીરમાં બની જતું હોય. પણ ગમે એટલું શરીરમાં બને પણ ક્યારેક ને ક્યારેક તો પાછું એનું શું થવાનું, એ નીકળવાનું જ છે. એ સેલ બધા ડેડ થવાના છે. ડેડ થયેલા સેલ પછી બ્લડમાં ભળીને પછી યુરિન રૂપે કે બીજા રૂપે કે ગેસ બનીને પછી બહાર નીકળશે. એટલે એક વસ્તુ હંમેશા જ્યાં આહાર છે ત્યાં નિહાર છે, તરત છે કે લેટ છે. નેક્સ્ટ. ગુરુદેવ, એકેન્દ્રિયમાં એવી પ્રોસેસ બતાવેલી છે આગમમાં કે એકેન્દ્રિય માત્ર રોમ આહાર જ કરે છે, ફર્સ્ટ થિંગ. પણ એ જે રોમ આહાર કરે છે તે રોમ આહાર અસંખ્યાત ભાગથી જ તે ગ્રહણ કરે છે. બરાબર છે. તે કમ્પ્લીટલી બધું ગ્રહણ નથી કરતા. તેમાં શું થતું હોય, એમાં શું થતું હોય, આપણી સાથે આવું જ બનતું હોય. આપણી સાથે આવું જ બનતું હોય કે માનો કે તમે એક રોટલી ખાધી ને તો આખી અંદર બોડીમાં પ્રોસેસ કેવી રીતે થાય, તો જે શેરડી જે હોય ને, ગન્ના જ્યુસ બને ને તો જ્યુસમાં કેવું થાય, ગન્નાને તમે અંદર નાખો ને એટલે હવે પીલાય, એટલે રસ 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 બધો ખેંચી લઈએ. બરાબર. એ નીકળી ગયો અલગ, અને કૂચા 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 પાછા બધા શું થઈ બહાર નીકળે. તો એકેન્દ્રિયમાં પણ શું થતું હોય કે જે ગ્રહણ થાય એટલે એનો જેટલો રસ હોય ને એ તો ખેંચાઈ જતો હોય. તો એ જેટલા પણ અનંત પ્રદેશી પૂતગલને જે ગ્રહણ કર્યું છે તે અનંત પ્રદેશી પૂતગલમાંથી જે એનો અસંખ્યાત્મ ભાગ હોય ને એટલી જ એકેન્દ્રિય પાસે ગ્રહણ કરવાની ક્ષમતા છે. અને બાકીનું બધું શું થઈ જાય છે. અને બીજી રીતે સમજવું તો એ તો સમજી શકાય કે જેનો ડાયજેસ્ટિવ પાવર પાવરફુલ હોય ને એને તમે આખો રોટલો આપો ને તો એ રોટલામાંથી નિહાર જે નીકળે ને એ 10% કે 20% જ નિહાર નીકળે, બાકી બધું ડિઝોલ્વ થઈ ગયું હોય. પણ ડાયરિયાવાળાને તમે બાજરાનો રોટલો આપો ને તો તમે જો તો 10 મિનિટ કે 15 મિનિટમાં એ આખો બાજરાનો રોટલો શું થઈ જશે, પાછો નીકળી જશે. તો એમાંથી કેટલું ગ્રહણ કરી શકાય, તો કે જરાક જ ગ્રહણ કરી શકાય, બોડી એમાંથી જરાક લઈ શકો, બાકી બધું શું થઈ શક્યું, બાકી બધું એને છોડી દેવું પડ્યું. તો એકેન્દ્રિયની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એમાં શું છે, તો કે એનો અસંખ્યાત્મ ભાગ જ ગ્રહણ કરી શકે છે અને બાકીનું બધું છોડી દે છે. જો સંખ્યાત્મક ભાગ ગ્રહણ કરે છે તો એ જેટલું ગ્રહણ કરે સંખ્યાત્મક ભાગ તો વૃક્ષ કેટલું મોટું થઈ જાય, જબરજસ્ત મોટું થઈ જાય. એમ આપણા બોડીમાં પણ શું, તમે જોજો, માનો કે દામાણી સાહેબ છે, વર્ષોથી એની એક જ કાઠી ચાલતી હશે, એક જ પ્રમાણે સાઇઝ વધારે ચાલતી, બહુ વધારે વજન વધી પણ જતું ઘટી, તો રોજની આટલી રોટલી દાળ પાસે જાય ક્યાં બધું? તો કે એમાંથી ખાલી અસંખ્યાત્મક ભાગ જ અંદર ગ્રહણ થાય છે. થોડુંક વિટામિન, થોડુંક પ્રોટીન, થોડુંક મિનરલ, થોડુંક આ જેટલી જરૂર છે લે છે અને બાકીનું બધું બોડી છોડી દે છે. જી. પણ ગુરુદેવ, એવું આગમમાં આવે છે કે ખાલી એકેન્દ્રિયમાં જ આવી પ્રોસેસ છે, બાકી વિકલેન્દ્રિય અને મનુષ્ય તો સર્વરૂપે બધું જ ગ્રહણ કરે છે. સર્વરૂપે ગ્રહણ કરે છે એટલે સંપૂર્ણ સ્વરૂપે કોઈ ગ્રહણ નથી કરતું, સર્વરૂપે કોઈ ગ્રહણ કરતું, એનો સંખ્યાત્મક ભાગ ગ્રહણ કરે છે. ગુરુદેવ, આમાં અમને લોકોને એક કન્ફ્યુઝન છે. પેજ નંબર 35, પેજ નંબર 35 નંબરની ગાથાનો જે ઉત્તર છે અથવા તો જે મૂળ ગાથા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે કિમ આહારમ આહારંતી ગોયમાં દવ્વો દર્વેથી જહાં નિર્યણમ નરક નારકીની જેમ નિવ વાગાયણમ છદ્દિસિમ વાગાયમ પડુચત સિય તદિસિમ સિય ચૌદિસિમ સિય પંચદિસિમ બંનો કાલ નિય પિય લોહિય હાલિદ સુકીલાણમ ગંદો સુબી ગંદમ. આ છે ને 35 નંબર, એના પછીની ગાથા. અચ્છા. કઈ ભાગમ આહારંતી કઈ ભાગમ ફાશયંતી. પૃથ્વીકાયના જીવ કેટલા ભાગનો આહાર કરે છે, કેટલા ભાગનો સ્પર્શ કરે છે. અસંખ્યાતના ભાગનો આહાર કરે છે અને અનંતના ભાગનો સ્પર્શ કરે છે. એકદમ સિમ્પલ. આહાર ગ્રહણ કરવું અને આહારનો સ્પર્શ કરવો એ નથી સમજાતું. એકદમ સિમ્પલ વ્યાખ્યાનો સમજવો જોઈએ તમારે. આપણે પોતે જેટલું ગ્રહણ કરીએ ને, તમે જો એની ઉપરની સરફેસ હોય ને એ જ આપણે ઓલાને સ્પર્શ. એટલે મોટા ભાગના લોકો એનો જે નિહાર હોય ને એમાં આખાના પીસીસ બહાર નીકળતા હોય.
તમે ચેક કરશો તમે ખ્યાલ આવશે કે આવું હોય. એમના પ્રભુતિકાભાઈ મહાસિંહના સંસારમાં જે હતા ને જે સગાવાલા, તો એ જ્યારે પોટી કરે ને ત્યારે તે પોટીમાંથી શું ને કે આખી ધાણાની દાળ નીકળે, આખી, કેમ કે ચાવી ન શકે. એટલે ખાધું હોય પણ ખાધા પછી પણ જ્યારે એની પોટી નીકળે ત્યારે એને ડાયરિયા થઈ જાય. ડાયરિયા થઈ એટલે કપડાં બગડી ગયા હોય ને તે કપડાં ધોવાનું ક્યારેક મારો વારો આવતો. અને જ્યારે મારો વારો આવતો ત્યારે હું કહેતો આમાં ધાણાની દાળ કેમ છે? તો ત્યારે મને સમજાવવામાં હતું કે એને ડાયજેસ્ટ નથી થયું ને એટલે આખી ધાણાની દાળ નીકળી ગઈ પાછી બહાર. લાઈવ ચાલુ છે એટલે તમે સમજાવી રહ્યો છું કે આવી રીતે જ આપણે પણ જે કંઈ રોટલી દાળ પાસે આપણે ગ્રહણ કરીએ છીએ ને તો આપણે બધું ચાવતા નથી, આપણે બધું ચાવી શકતા નથી. બધું આપણે જેટલું પણ ગ્રહણ કરીએ છીએ એની ઉપલી સરફેસ જે છે, એટલે આહારનો અસંખ્યાતનો ભાગ જ આપણે, આમાં શું લખ્યું છે, અસંખ્યાતનો ભાગનો જ આપણે આહાર કરી શકીએ છીએ. અને એનો અનંતનો ભાગ જે છે ને એનો એ જ પછી આપણે સ્પર્શી શકીએ છીએ. એટલે ખાલી પૃથ્વીમાં આવું નથી થતું, બધામાં આવું થાય છે. આ કોના જેવું છે કે જેટલા પણ માર્બલ હોય, આપણે કંઈક માર્બલનું મંદિર છે, બરાબર, તો એ માર્બલની ઉપલી સરફેસ જે છે એ અચેત છે, પણ જેવું એનો અંદરના ભાગમાં જાવ તો બધી સચેત જ માર્બલ છે આખા. તો આપણે પણ જે કંઈ ગ્રહણ કરીએ છીએ એનો ઉપલો ભાગ જ ગ્રહણ કરીએ છીએ, અંદરનો ભાગ તો એમને જ રહી જાય છે. કેમ કે એ અનંત પ્રદેશિત સ્કંદ છે. તો અનંત પ્રદેશિત સ્કંદની જે ઉપલી લેયરના જેટલા પરમાણુઓ જે છે ને, ઉપલા લેયર પ્રદેશો છે, એ પ્રદેશોનો સ્પર્શ કરીને એમાં જેટલું ગ્રહણ કરી શકીએ, બાકી બધું રહી જાય છે. એટલે ડૉક્ટર આપણે શું કહે, ચાવીને ખાઓ, ચાવીને ખાઓ. એટલે શું થાય, એને નાના માઇક્રો પીસીસ જેટલા બનતા જાય એટલા બધામાંથી આપણે ગ્રહણ કરી શકીએ. અને જેટલા માઇક્રો પીસીસ ન બને તો એ બધું શું થઈ જાય, એમને ડિઝોલ્વ થઈ જાય છે. જી, તો ગુરુદેવ, જેમ પૃથ્વીકા એકેન્દ્રિયની વાત છે એટલે ત્યાં ગ્રહણ અને સ્પર્શ આવે છે. પછી જેમ આપણે આગળ બે ઇન્દ્રિય અને કેમ કે એની પાસે ખાલી એક જ ઇન્દ્રિય એમાં આ સ્વાદ આવી જાય છે. તો એની પાસે રસેન્દ્રિય છે એટલા માટે, આની પાસે રસેન્દ્રિય નથી એટલા માટે. એની પાસે માત્ર સ્પર્શેન્દ્રિય છે. એ સ્પર્શેન્દ્રિયથી તે પરમાણુને ગ્રહણ કરે છે અને તે પરમાણુને પરિણામ આવે છે. ગુરુદેવ, આજે પૃથ્વીકાયની વાત કરી તો એ પણ રોમાહાર જ છે, અને રોમાહારમાં આ પ્રકારનું થાય છે. જ્યારે આપણે વિકલેન્દ્રિયની વાત કરીએ છીએ તો એમાં જે રોમાહાર ગ્રહણ થાય છે એને એ સંપૂર્ણ રૂપે ગ્રહણ કરે છે, એવું આગળમાં આવે છે. સંપૂર્ણપણે ગ્રહણ કરે છે. શું થાય છે, એની ડિઝોલ્વ પ્રક્રિયા, એની પાસે ડાયજેસ્ટિવ પાવર પ્રોપર છે. જેમ અત્યારે શું થાય, જેટલા ડાયાબિટીસવાળા લોકો હોય તો એવા લોકોને શું કહે છે ઓલા ડૉક્ટર કે તમે કારેલાનું સુધારેલા કારેલા હોય ને એના પાણીમાં તમારે પગ રાખી મૂકવાનો, જેવું તમે 10 મિનિટ રાખો તમે મોઢામાં શું આવી જશે, સ્વાદ આવી જશે કારેલાનો. બરાબર, તો શું થતું હોય, એ પ્રમાણે તેથી નીકળે એ ગ્રહણ તો રોમાહારથી જ છે. રોમાહાર પાછું છેક ક્યાં સુધી પહોંચી જાય છે, એના રસંધી સુધી પહોંચી જાય છે અને આખું ગ્રહણ થઈ જાય છે. પણ એવું પૃથ્વીકામાં નથી બનતું. પૃથ્વીકાની ક્ષમતા નથી કે આખું ડાયજેસ્ટ કરી શકે. એટલે એકેન્દ્રિય જે છે એમાં આ નિયમ છે અને વિક્રેન્દ્રિય છે એમાં આ નિયમ છે. ગુરુદેવ, આમાં જે સ્પર્શની વાત આવે છે એ ગ્રહણ પછીના જ સ્પર્શને કન્સિડર કરવો ને? બરાબર છે, પણ ગ્રહણ જેવું થાય એટલે તરત સ્પર્શ થવાનું જ છે ને. ગ્રહણ એ પહેલા સમયની પ્રક્રિયા છે અને સ્પર્શ એ બીજા સમયની પ્રક્રિયા છે. ગુરુદેવ, ફોર એક્ઝામ્પલ, અમે લોકોએ એક એવા દ્રષ્ટાંતથી અમે લોકો ઇન્ટરનલ એવી રીતે સમજ્યું કે હું ફોર એક્ઝામ્પલ કોઈને 10 મમરા આપું છું, તો એ 10 મમરા હું કોઈને આપું તો પહેલા એને સ્પર્શ કર્યો 10 મમરાનો, તો સ્પર્શ નથી કર્યો, નહીં, સ્પર્શનેન્દ્રિયથી તો એ સ્પર્શ થયો કહેવાય. હવે એ જ્યારે 10 મમરાને મોઢામાં જ્યારે સ્પર્શ કર્યો છે ને ત્યારે આહાર રૂપમાં નથી, ત્યારે સ્પર્શેન્દ્રિયના કાય યોગ રૂપમાં છે. તો ગુરુદેવ, એ ગ્રહણ પ્રોસેસ નહીં કહેવાય, એને ખાલી હમણાં સ્પર્શ જ છે સ્પર્શનેન્દ્રિયના રૂપમાં. હવે જ્યારે એ મમરા પોતાના શું કરે છે, ચાવે છે, મોઢામાં પહેલા નાખે છે તો એવું બને છે કે એ 5 મમરા મોઢામાં નાખે છે અને 5 મમરા એનાથી પડી જાય છે. તો પહેલા એને જે સ્પર્શ કર્યું એ 10 મમરાનો સ્પર્શ કર્યો. હવે જ્યારે ગ્રહણ કરે છે ત્યારે ખાલી 5 ને ગ્રહણ કરે છે અને 5 છૂટી જાય છે. રોંગ એક્ઝામ્પલ. યસ, આ ખોટું એક્ઝામ્પલ છે. એનું ગ્રહણ છે જ નહીં, તો એનો કાય યોગથી એનો ખાલી સ્પર્શ થયો છે. તો ગુરુદેવ, જે એને 10 મમરા મળ્યા એ તો કોઈ કન્સિડર જ નહીં કરવાનું, એ જેટલા મોઢામાં નાખે એ એનું ગ્રહણ પ્રોસેસ જેટલું એને આહાર રૂપે એને ગ્રહણ કર્યું.
બરાબર. જેટલું એને આહાર રૂપે ગ્રહણ કર્યું તે, બાકી કોઈ કન્સિડર જ નથી. તો એ 10માંથી 5 જે નીચે પડી ગયા એનો એ કાંઈ કોઈ value નથી. કન્સિડરેશનમાં જ ના આવે. તો આવે. 5 મોઢામાં ગયા. Yes, એ જ હવે આવે. એ જે 5 મોઢામાં ગયા એમાંથી હવે એ ચ્યુ કરીને જે પણ ફોર્મમાં હા. થયું એ એમાંથી જે પણ 5 જગ્યા નહીં, પાંચે પાંચ આહાર જ ગણાય. હવે જેવું એનું ચૂ સ્ટાર્ટ થયું છે ને જે, એ બધું હવે એનો સ્પર્શ ગણાય. અગર એમાંથી જે અમુક સ્પર્શ ન થયા તો એ સ્પર્શ વિનાના કહેવાશે. અને સ્પર્શ એમાંથી જેમાંથી સ્વાદ લેવાનો જ નહીં એ સ્વાદ એમને એમ ગયા પછી. એટલે એમાં એનો અસંખ્યનો ભાગ જ ગ્રહણ કરી શકશે પાછી, જી અને બાકીનો ભાગ છોડી દેશે. અને આપને શાતા હોય તો સ્પર્શ, ગ્રહણ અને આસ્વાદ આ ત્રણેયનો ડિફરન્સ એકદમ સિમ્પલ સી વાત છે કે જ્યારે પણ એને મમરા મોઢામાં મૂક્યા એટલે સૌથી પહેલો શું થયું? સ્પર્શ થયો. એ આહાર થયો. આહારની પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા શું થઈ? સ્પર્શ થઈ ગઈ. જી હવે શું થશે? સેકન્ડ સ્ટેપ શું આવશે? આહાર રૂપે પરિણામ આવે. એને પરિણામ સ્ટાર્ટ થયું. પરિણામ જેવું થશે એટલે તરત એને ખબર ખાટું છે, મીઠું છે, તીખું છે, આ છે, આ છે, આ છે. હવે એનો આસ્વાદ, સ્વાદમાં શું આવશે? એનો રસેન્દ્રિયનો વિષય સ્ટાર્ટ થઈ જશે. જી. ત્યાં સુધી શું હતું કે ત્યાં સુધી એનો કાય યોગનો વિષય હતો, ત્યાં સુધી એનો ખાલી સ્પર્શ હતો. જી એની પહેલાં શું હતું તો કે ગ્રહણ કરવા રૂપ આહાર હતો. ગ્રહણ કરવા રૂપ આહાર હતો. આહારને પછી એને પરિણામ વિષયમાં જે એને અનુભવ થયો કે આ છે, કે આ છે, કે આ છે, જી બરાબર. અને પછી એના સ્વાદમાં એને અનુભવ થયો. વેરી 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 સિમ્પલ. હા, પછી આ થશે. પ્રક્રિયા એક જ છે. ગુરુદેવ 48મી ગાથામાં એવું આવે છે કે નહીં કરેલાની તારતમ્યતા છે. એટલે બે ઇન્દ્રિયમાં નહીં કરેલાની તારતમ્યતા. તો બરાબર છે. આસ્વાદ નહીં કરેલા સર્વથી થોડા અને તેનાથી સ્પર્શ નહીં કરેલા અનંત ગુણા વધારે. એટલે ઇન શોર્ટ એમ થયું કે સ્પર્શ કરતા પણ આસ્વાદ વધારેનો થાય છે. સ્પર્શ ઓછાનો થયો, આસ્વાદ વધારેનો થયો. તો સ્પર્શ કોનો થશે? ઉપલી જેનું લેયર છે એનું થશે. આસ્વાદ શેનો થશે? જેટલું અનુભવ્યું છે બધાનો થશે. અને એવું જ તે ઇન્દ્રિયમાં પાછું સ્મેલમાં એવું છે કે સ્મેલ હજી એનાથી પણ વધારે છે, પાવરફુલ. એટલે એનો મતલબ એમ થયો કે હરેક ઇન્દ્રિય જે છે એ સૂક્ષ્મ 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 થતી જાય છે. એટલે ઈ અને વધારે ગ્રહણ કરી શકે છે. ગ્રહણ કરી એની- શકે એની છે. ગ્રાસ્પિંગ પાવર વધી જાય છે. જી. અને એક ક્વેશ્ચન પેલા 17ની ગાથાનો હતો કે જેમાં તેજસ અને કાર્બન રૂપે ગ્રહણ કરેલા પૂતગલોની વાત છે. તો એમાં એમ કીધું કે આહાર જે છે એ અતીતકાલ, વર્તમાનકાલ અને ભવિષ્યકાલમાં ગ્રહણ થઈ શકે છે. પણ તેજસ અને કાર્બનના પૂતગલો છે એ અતીત અને ભવિષ્યનું ના પાડી છે અને ખાલી વર્તમાનમાં જ થાય છે. તો આહારમાં ત્રણેય કાળમાં થાય છે અને આમાં કેમ Yes. ત્રણેય કાળ નથી થતું? કેમ કે જે ઔદારિક પૂતગલો જે છે એ ત્રિકાલિક હોય છે. એ ત્રિકાલિક સિસ્ટમ છે કે રોટલી તમે બનાવી લીધી છે, રોટલી તમે ખાઈ રહ્યા છો, રોટલી તમે અનુભવી રહ્યા છો. જ્યારે કર્મ અને વેકરીના ઓલાના જે તેજસના પૂતગલો જે છે એ ઉર્જારૂપ છે, એ એનર્જી રૂપ છે, એ કર્મરૂપ છે. તો એ જ્યાં સુધી ગ્રહણ નથી થયા ત્યાં સુધી એ કર્મ વર્ગના રૂપમાં જ છે. એ આ રૂપમાં કે કાંઈ રૂપમાં છે જ નહીં કંઈ. બરાબર. ત્યાં છે કર્મ નહીં કહી શકાય. જે ક્ષણ છે એ ક્ષણ જ કર્મ છે. પછી અકર્મ છે. હવે તો તરત બદલાઈ ગયા. વેકરીમાં ઓલામાં પણ તેજસમાં પણ શું છે? જે સમય ઉર્જા બની એ સમય છે. એનો પાસ્ટ પણ નથી ને એનું ફ્યુચર પણ નથી. સિમ્પલ છે. જ્યારે ઔદારિકનું શું છે? એનું પાસ્ટ પણ છે, એનું પ્રેઝન્ટ પણ છે, એનું શું છે? એનું ફ્યુચર પણ છે. વેકરીનું પાસ્ટ પણ છે, પ્રેઝન્ટ પણ છે, ફ્યુચર પણ છે. જી. તો મેં સચમ હજી એક આના નેક્સ્ટ જ ગાથાનો ક્વેશ્ચન છે. નહીં, એટલે મેઇન વસ્તુ મારે તમને એ પણ કહેવી છે કે ડેપ્થમાં જાઓ જ્યારે તમે વાંચો છો. આ બહુ વેરી સિમ્પલ ક્વેશ્ચન હતો. ભલે હું તો જવાબ આપી રહ્યો છું, પરંતુ તમારા માટે કેવું છે કે તમે બહુ એકદમ સિમ્પલ ક્વેશ્ચન જેમાં તમે તમારી પ્રજ્ઞા થોડીક પણ જો ચલાવો તો તમને એકદમ સિમ્પલ ખબર પડે છે કે ભાઈ વેકરી અને તેજસ અને કાર્બન પૂતગલો છે એનું તો ભૂતભાવી હોય જ ન શકે. જ્યારે આનું તો ભૂતભાવી એકદમ દેખાય જ છે. એટલે આ આમ કહેવા માગે છે, આ આમ જ હોવું જોઈએ એમ કરીને. એટલે તમારો પ્રશ્ન કઈ તો અમે આવું સમજ્યા છીએ
આમ બરોબર છે એટલે હું કહું યસ નો, ઓકે ડન થઈ ગયું, સીધું તમે આગળ વધી ગયા. જેનાથી તમારી પાસે ઓછા સમયમાં વધારે સમજવાની, વધારે સબ્જેક્ટને સમજવાની ક્ષમતા રહેશે. નહીં તો શું થશે? એક પેજ ઉપર ધારું તો હું જ એક પેજ ઉપર 6 મહિને ચલાવી દઈશ, પણ વારંવાર વાંચનાઓનો યોગ નથી થવાનો. તો વાંચનાઓના યોગને શું કરવું જોઈએ? જે હું તમને શું કહું છું કે પ્રિપરેશન, જેટલું તમારું પ્રિપરેશન હશે એટલું તમારું ડાયજેસ્ટિવ પાવર ફાસ્ટ. જેટલું તમારું પ્રિપરેશન ઓછું એટલું તમારો ડાયજેસ્ટિવ પાવર શું હશે? ઓલું અડધું બોલ્યા નહીં, યસ આમ છે એટલે આમ જ ક્લિયર, આગળ. ભલે સમજવું જરૂરી પણ છે, જરૂરી નથી એવું નથી, સમજ જરૂરી પણ છે, પણ એની પહેલાં તમારું જેટલું પ્રિપરેશન થયું હશે ને તો હું અડધું બોલીશ ને ત્યાં તમારા કેલ્ક્યુલેશન યસ નોમના આવી જવા જોશે કે હા હું આમ સમજો તો આમ જ છે, યસ. તો શિષ્યનું કર્તવ્ય છે ગુરુ પાસે માત્ર સ્ટેમ્પ મરાવવું. શિષ્યનું કર્તવ્ય છે ગુરુ પાસે માત્ર શું મરાવવું? પોતાની પ્રજ્ઞામાં સમ્યક છે એવી સ્ટેમ્પ મરાવી. પ્રજ્ઞા પ્રગટ કોણ કરવી જોઈએ? રાઈટ. માનો કે હું જ્યારે વાંચન રહી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે આ સબ્જેક્ટ છે ને ચાલવાનો છે, એટલે એ સબ્જેક્ટ 5 વાર 10 વાર 20 વાર 25 વાર 30 વાર કન્ટિન્યુ અચ્છા આમ હા બરોબર, આમ જ લાગુ છે, આમ જ લાગે છે, આમ જ લાગે છે. હવે ત્યાં તો વાંચના ચાલુ થઈ એટલે સ્ટાર્ટ છે આખે આખો. તો એ જે બોલ્યા ઓકે હા મેં આ વિચાર્યું તો આમ જ છે, આ વિચાર તો આમ જ છે, આ વિચાર તો આમ જ ના આ મેં વિચાર તો આમ છે, પણ એ કે છે આમ ક્વેશ્ચન, તરત ક્વેશ્ચન બહાર આવી ગયો. તો બાકીના 40 સબ્જેક્ટમાં 30 સબ્જેક્ટમાં 25 સબ્જેક્ટમાં શું થઈ ગયું? મેં જે ધાર્યું હતું, મેં જે વિચાર્યું હતું, મેં જે કલ્પના કરી હતી, મેં જે કંઈ પણ મારી પ્રજ્ઞા પ્રગટાવી હતી, તો એનાથી તમારી અંદરની આજે મોટાભાગના સ્થાનકવાસી સમાજના શ્રાવક શ્રાવિકાઓ એટલા બધા મહાજ્ઞાની કેમ નથી બનતા? તો કે એને વ્યાખ્યાનમાં આવતા પહેલાં કોઈ જાતની પૂર્વ પ્રિપરેશન નથી હોતું, અથવા તો એને ખબર નથી હોતી કે ક્યાં ઓલામાં છે. ત્યારે બીજા કેટલાક સંપ્રદાયમાં શું છે, પહેલેથી એક સબ્જેક્ટ આપેલો છે અને આ સબ્જેક્ટ ઉપર ચાલવાનું છે, એટલે એ સબ્જેક્ટ ઉપર એ શ્રાવક શ્રાવિકાઓ પણ શું કરે છે? વાંચન કરે છે, સ્વાધ્યાય કરે છે, વારંવાર સ્વાધ્યાય કરે છે. એટલે જ્યારે એના સમજાવવાવાળા પંડિતો જ્યારે એને સમજાવે છે એકદમ શું થઈ જાય છે? એટલે તમારી પણ વાંચનાની ક્ષમતા શું હોવી જોઈએ? મેં કાલે કીધું, ફરી આજે કહું છું કે એના સબ્જેક્ટને 2 વાર 3 વાર 4 વાર 5 વાર 10 વાર. હવે આપણને ખબર પડી કે આ છે ને આ તો આમ જ લાગે છે, આમ જ હોવું જોઈએ, અને સમજાવી દે છે કે હા એમ જ છે. એટલે આપણે સ્ટેમ્પ મારતા ગયા. અહીંયા તો કે આપણું સ્ટેમ્પ મારી શકે એમ છે નહીં, કેમ કે આપણે સમજ્યા છીએ અલગ, અહીંયા કહેવાય છે કંઈક અલગ. આ મને તો આમ સમજાણું છે અને આ આમ છે. તો તમારી અંદરની પ્રજ્ઞા શું થાય? પ્રાગટ્ય થાય. નહીતર શું થાય કે આપણે સાંભળીએ એટલું સમજીએ એટલું માનીએ એટલું સ્વીકારીએ, જેટલું સ્વીકારીએ એટલી ધારણા બનાવીએ. પણ એ તો જેટલું સાંભળ્યું એટલી જ ધારણા થઈ, અંદરમાંથી કાંઈ ન થયું. તો કોઈ તીર્થંકર ભગવાનને પૂછ્યું કે ભાઈ ગણધર્મમાં અને સામાન્ય સાધુમાં ફરક શું? ગણધર્મ અને સામાન્ય સાધુમાં ફરક શું? તો કે 3 શબ્દો કહી અને 14 પૂર્વ પ્રગટાવી શકે એમ ગણતર, અને 14 પૂર્વ કહી તો પણ દ્વાદશ સંગી ન બનાવી શકે. તો આપણું પ્લાનિંગ શેનું હોવું જોઈએ? ગણધર બનવાનું પ્લાનિંગ હોવું જોઈએ કે સામાન્ય સાધુ બનવાનું પ્લાનિંગ હોવું જોઈએ? આપણું પ્લાનિંગ ભલે આપણે બનીએ ન બનીએ તો નિયતિ બતાડશે, આપણું પ્લાનિંગ શેનું હોવું જોઈએ? અન્ડરસ્ટેન્ડ? એટલે આ તમારી વાંચનાની સિસ્ટમ જે છે એમાં તમે શું છે, આ ઓલા જેવું છે. હું તમને હંમેશા કહું છું ને, એક વ્યક્તિ પાસે કુકર છે ને એક વ્યક્તિ પાસે માત્ર બાઉલ છે. ચોખા બે પકાવે છે. એકના કુકરમાં 5 મિનિટમાં બધા ચોખા પાકી જાય છે, અને એકના કુકરમાં, એકની તપેલીની અંદરમાં કે એના જે બાઉલ છે એની અંદરમાં 1 કલાકે પાકે છે. કેમ? કુકરથી તમામ વરાળનો શું ઉપયોગ કરી નાખે છે? પૂરેપૂરો ઉપયોગ. એટલે 5 મિનિટમાં એનું કામ પૂરું થઈ જાય છે. તો પ્રજ્ઞાવાન કોને કહેવાય? કુકરવાળો કે બાઉલવાળો? હેલો.
समझदार को इशारा काफी है. આપણે એવું જોઈએ છે, ઠીક છે, ઝૂમ લાઈવમાં મને કે શ્રાવક સાહેબ સાંભળે છે કે લાઈવમાં સાંભળે છે કે અહીંયા બેઠા બેઠા સાંભળે છે. હવે એમાંથી અડધાને તેમાં કાંઈ આમાં કાંઈ ચાંદ ડૂબી જ નથી રહી કે શું ચાલી રહ્યું છે, આ ભોગ કે આના ભોગ શું છે ને આ શું છે ને. તો એ લોકો માટે તો ખાલી પણ એમાંથી જો કેટલાક લોકો કેવા હશે કે હા આ સબ્જેક્ટ જ્યારે ભગવતી છે તમારે પહેલેથી વાંચી દેવું છે, કાલે કદાચ આ સબ્જેક્ટમાંથી કાંઈ આવે ને તો મારે એમાં સમજવું છે. તો એ શ્રાવકો પાછા બીજા શ્રાવકો કરતા અલગ હશે કે નહીં હોય? યસ. નેક્સ્ટ. મેથડ બદનામી ગુરુદેવ. ગુરુદેવ, આપણે એવું કહીએ કે જે રોમ આહાર થાય છે અથવા તો જે આભોગ પણ આહાર થાય છે નારકીઓ દ્વારા, તે પોતાના આસપાસમાં રહેલા પૂતગલોને જ ગ્રહણ કરે છે, એટલે કે અવગાઢ પૂતગલોને જ ગ્રહણ કરે છે. તો ગુરુદેવ, જે સમયે દેવો મનોભક્ષ આહાર કરતા હશે, ફોર એક્ઝામ્પલ કોઈ એક દેવને મન થયું કે મને શ્રીખંડ ખાવું છે, તો ગુરુદેવ એ શ્રીખંડની જે આખીની હંમેશા એક પ્રોસેસ વસ્તુ તમને હોવી જોઈએ કે પરમાણુ માત્રમાં અનંત રસ, અનંત સ્પર્શ, અનંત ગંધ, અનંત આસ્વાદ છે. જી દરેક પરમાણુને તે ગંધ તે રસ પે પરિવર્તિત થવામાં સેકન્ડનો લાખો ભાગ જ લાગે છે. એટલે અહીંયા જે પરમાણુ પડ્યા છે ને એ ગોબરના છે, પણ એ ગોબરને શ્રીખંડ બનાવવો ને, એ પરમાણુમાંથી શ્રીખંડના પરમાણુ બનાવી દેવા ને, બની જાય ને, એને સેકન્ડનો લાખો ભાગ ન લાગે. એટલે દેવો જ્યારે મનોબક્ષી હોય તેને વિચાર આવે કે મારે શ્રીખંડ ખાવો છે, તો ગોબરના પરમાણુ શ્રીખંડમાં પરિવર્તિત થઈ જાય. તો ગુરુદેવ, તે સમયે તેઓ અવગાઢ પૂતગલોને જ ગ્રહણ કરે કે અનવગાઢ પૂતગલોને પણ? નિયમ બધાનો એક જ છે, નિયમ બધાને એક જ છે કે જે અવગાઢ પૂતગલ હોય તેને જ ગ્રહણ કરી શકે, અનવગાઢને ક્યારેય ગ્રહણ કરી શકતો નથી. પણ આને સમજવાનું કેવી રીતે છે? તો કે આપણે જ્યારે ગ્રહણ કરીએ ને તે અવગાઢ, એવું નહીં કે કંઈ આપણા શરીરની આસપાસમાં જે છે ને એને જ ગ્રહણ કરવાનું. અમે એમ જ સમજીએ તો છીએ. એટલે તમે સમજાવી રહ્યો છું. તમે સમજો છો અવગાઢ અનવગાઢની વ્યાખ્યા શું? આત્મા જેને સ્પર્શેલા હોય, આત્મા જેને સ્પર્શેલા હોય તે. તે. અમારી વ્યાખ્યા એક જ છે કે જ્યારે સ્પર્શે ને તે અવગાઢ, જે સ્પર્શે તે અવગાઢ, જે સ્પર્શે નહીં તે બધા અનવગાઢ. એટલે માનો કે મેં અહીંયાથી આ ગ્લાસ પાણીનો લીધો છે, બરાબર? અવગાઢ હતું કે અનવગાઢ હતું? અનવગાઢ. અનવગાઢ હતું. હવે હું એને જ હું પી રહ્યો છું. અવગાઢ આપ બનાવી લ્યો ને. તો મેં ક્યાં આહારને ગ્રહણ કર્યો? અનવગાઢને ગ્રહણ કર્યો કે અવગાઢને ગ્રહણ કર્યો? તો કે મારી અહીંયા સુધી પહોંચી ગઈ ત્યાંથી અનવગાઢ જ છે. પણ જેવો એ જીભને સ્પર્શે છે ત્યારે જીભ અને એની વચ્ચે કોઈ ગેપ રહે છે? જો ગેપ રહે તો અનવગાઢ, અને ગેપ ન રહે ને અવગાઢ. એકદમ સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવાની. ગુરુદેવ, તો અમારી આખી અલગ જ માન્યતા છે. એટલે તમારે તમારી ધારણાને ક્યાં બદલવાની છે? આહાર કોને કહેવાશે? આહાર કોને કહેવાશે? શું આ ટીશ્યુ પેપર અહીંયા પડ્યું છે એને આહાર કહેવાશે? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? તો કે તેને મેં ગ્રહણ નથી કર્યું. માનો કે ટીશ્યુ પેપરને હવે હું લઉં છું તો એ શું થશે? આહાર જ બની ગયો. વન ટાઈમ એક વાર તો આહાર બની ગયો, પછી હું વાપરું નથી વાપરું પછી આહાર બની ગયો. આહાર કેવો બન્યો? સ્પર્શથી આહાર બન્યો કે સ્પર્શ કર્યા વગર આહાર બની ગયો? સ્પર્શ અવગાઢ નો થયો કે અનવગાઢ નો થયો? સિમ્પલ વ્યાખ્યા છે. આહાર માત્ર અવગાઢ પૂતગલોનો થાય છે, અનવગાઢ પૂતગલોનો ક્યારે આહાર થતો નથી. આ મનુષ્યની અપેક્ષાએ આવી આપણે ક્રિયાઓ કરીએ છીએ, બધી મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પશુ હોય કે કોઈ પણ હોય. ગુરુદેવ, દેવો છે, દેવોને પણ આ જ નિયમ લાગુ પડે. દેવો પણ માનો કે 10,000 કિલોમીટર દૂર શ્રીખંડ પડ્યો હોય ને તે પેલા અહીંયા લઈ આવશે ને ત્યાં સુધી એને આહાર છે જ નહીં. બરોબર? આ તમને એકદમ સમજવા માટે છે. તમને બે સિદ્ધાંતો આપી દીધા. એક તો કે તે કન્વર્ટ કરી શકે છે ક્યારે? એની ગોબરનું 1 સેકન્ડમાં શ્રીખંડ, ગોબરનું 1 સેકન્ડમાં શ્રીખંડ, અને શ્રીખંડનું 1 સેકન્ડમાં ગોબર. એ પણ એની પાસે શું છે? ક્ષમતા છે. પણ જે ગ્રહણ જ્યારે કરે છે, અવગાઢને કરે કે અનવગાઢને કરે? અવગાઢને જ કરે. કોઈ પણ જીવ, કોઈ પણ જીવ, સિમ્પલ વ્યાખ્યા છે, અવગાઢને જ ગ્રહણ કરી શકે, અનવગાઢને કોઈ ગ્રહણ કરી જ ન શકે. એમથી હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું.
સામે છે ને પેન્ટિંગ છે, મારી આંખ એને ગ્રહણ કરે છે? ગ્રહણ કરે છે. ક્યારે ગ્રહણ કરે છે? જ્યારે મારી આઈસ તેને ગ્રહણ કરવા યોગ્ય બની જાય છે ત્યારે તે તેનો આહાર કરે છે. મને વચમાં કોઈ એક લેયર છે તો એની માટે શું થઈ ગયું પાછું? એટલે કોઈ પણ ઇન્દ્રિય, કોઈ પણ દેહ એના વગર કરી કીધે શકે. એટલે અવગાઢ અને અનવગાઢની વ્યાખ્યા એક જ છે. નજીકના દૂરના એમ નહીં. જે સ્પર્શી શકે તે અવગાઢ અને સ્પર્શી ન શકે તે બધું અનવગાઢ. એટલે જે દૂરથી લાવેલું હોય અને જે દૂરથી લાવેલું કે સ્પર્શાય નજીકથી જાય, લાવેલું, તો દૂરથી લાવેલું કંઈ છે જ નહીં કંઈ. એની નાના સબ્જેક્ટને કંઈ સંબંધ જ નથી કંઈ. બરોબર. તો ગુરુદેવ ઈરાનના એપલ અહીંયા આવે છે, ઈરાનથી એપલ અહીંયા આવે છે તો આવે છે. એ અવગાઢ છે કે અનવગાઢ છે? અનવગાઢ જ છે. તો કાશ્મીરને અનવગાઢ છે ને ઈરાનને અનવગાઢ જ છે. અને ઇન્દોરમાં કોઈક ભીંડો બહુ સરસ ઉગે છે અને અહીંયા આવે છે અને અહીંયાના ખેતરમાં ઉગે છે, તો બે અનવગાઢ જ છે. એમાં કંઈ બે એક આ આગાઢ છે ને ઓલો અવગાઢ છે એવું છે જ નહીં. ગુરુદેવ આ બધું સ્થૂલ વસ્તુઓ છે, સ્થૂલ પૂતગલો છે, એના માટે આપણે એવું ઇમેજિનેશન સ્થૂલ હોય કે કરીને સૂક્ષ્મ હોય, બધા માટે એક જ નિયમ લાગુ પડે છે. ગુરુદેવ, તો જ્યારે રોમ આહાર કરતા હોય જીવ, હા, તો રોમ આહાર અવગાઢનું થાય કે અનવગાઢ? અવગાઢનું જ થાય. અનવગાઢનું ક્યારે કાંઈ કોઈ પણ વસ્તુ ન થઈ શકે, ગુરુદેવ પ્રોસેસમાં પ્રોસેસ કોઈ પણ પ્રોસેસમાં. તો અગર સપોઝ હું જે રોમ આહાર કરું છું અને જે એ પૂતગલ અહીંયા છે, ત્યાંથી એનું ગ્રહણ કરી શકતો જ નથી. ત્યાંથી આવે છે, નજીક આવે. હવે એકદમ સ્પર્શ થઈ ગયો, અવગાઢ થઈ ગયો, હવે ગ્રહણ કરી શકશે, બાકી ગ્રહણ નહીં કરી શકે. છીપકલીની જીભ ગમે એટલી ઓલી હોય પણ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી માખીને પકડી ના શકે. તો માખી એને પણ અવગાઢ છે કે અનવગાઢ છે? માખી એને પણ અનવગાઢ જ છે. પણ એને જ્યારે ગ્રહણ કર્યું ત્યારે શું બની ગઈ? અવગાઢ કે અનવગાઢ? ગુરુદેવ થોડોક અલગ પ્રશ્ન પૂછું છું. આપણે એક વિડીયો જોઈ કે જેમાં એક છોકરો સ્પૂનને બેન્ડ કરી દે છે, તો એ સ્પૂનને બેન્ડ કરવાની જે પ્રોસેસ છે એમાં કોઈ સ્પર્શ નથી થયો. તમને એવું લાગે સ્પર્શ નથી, બાકી એની વચ્ચે જે મેગ્નેટિક જે વેવ્સ જતા આવતા હોય, જેમ છીપકલી જે છે એની પૂંછડી જ્યારે તૂટી ગઈ છે તો તમને એમ છે કે બે અલગ પડી ગયા છે, વચમાં એના આત્મપ્રદેશો. પણ ગુરુદેવ આત્મપ્રદેશો તો અહીંયાથી સ્પૂન સુધી સ્પર્શ ફસે છે, કેમ ન થાય? આત્મપ્રદેશ નથી, એના વેવ્સ જઈ રહ્યા છે. પણ આપણે અવગાઢ અનવગાઢની આખી પ્રોસેસ, પણ એને ભોજન ક્યાં કરે છે? એનું ભોજન ક્યાં કરે છે? એનું ગ્રહણ ક્યાં કરે છે? સિમ્પલ વ્યાખ્યા છે. તો ગુરુદેવ એવી રીતે જ કર્મ પૂતગલો છે એ પણ આપણે એવું જ સેમ ટુ સેમ. કર્મપતિનો પણ સેમ ટુ સેમ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. કર્મ પૂતગલો પણ અવગાઢનું જ ગ્રહણ થાય છે, અનવગાઢ ક્યારેય થતા નથી. એક પ્રદેશ વર્તી જે છે એને જ ગ્રહણ થાય છે, અંતર જ ગ્રહણ થાય છે, પરંપર ક્યારે ગ્રહણ નથી થતા. સિમ્પલ વ્યાખ્યા છે. ક્યાંયથી પણ ન થાય, ક્યાંયથી આવેલું છે બધું અનવગાઢ જ છે. આવી ગયું છે, ટચ થઈ ગયું, હવે અવગાઢ થઈ ગયું. ગુરુદેવ ખાલી હજી થોડુંક આમાં વધારે સમજવા માટે, ગુરુદેવ હું અગર હમણાં અહીંયા બેઠી છું અને મારાથી 10 ફૂટ દૂરના જે કર્મો છે ને એને હું ગ્રહણ કરવાની છું, પણ અત્યારે તે મારા માટે અનવગાઢ છે, અત્યારે પરંપરા અવગાઢ છે, અત્યારે પરંપરા અવગાઢ. પણ હું જેવી 10 ફૂટ આગળ જઈશ તરત જ એને હું 10 ફૂટ આગળ તમારે જવાની જરૂર છે નહીં, કંઈ તમારે આગળ જવાની કઈ જરૂર છે જ નહીં કંઈ. એ પૂતગલો ધીરે ધીરે ખેંચાઈને તમારા સુધી આવી જશે. જ્યાંથી ખેંચાઈને આવે ત્યાંથી કર્મ નથી, પણ તમારી પાસે મેગ્નેટિક ખેંચવાની ક્ષમતા છે, તમે ખેંચી શકો છો. તો ગુરુદેવ આત્માની જે ક્ષમતા છે એને ખેંચવાની એ અનંતર સુધીની જ ક્ષમતા અનંત સુધીની ક્ષમતા છે. પણ આત્મા કોનામાં યોગનું ઓલું કરે છે? તો આત્મા ઓરામાં નાખી દે છે પોતાનો જે ભાવ જે છે, ક્ષમર્થ્ય જે છે. હવે ઓરા શું કરે છે? શ્લિષ્યતિ ઇતિ લેશ્યા. હવે લેશ્યા શું કરે છે? ગુરુદેવ લેશ્યા પણ અનંતર જ છે ને. આપણી ખેંચે છે ને,
ખેંચે એટલે ત્યાં સુધી જાય છે, ધીરે 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 ત્યાં જાય છે અને ખેંચીને પછી આવી જાય છે. તો લેશિયા જે ખેંચે છે હા. એ અનંતર સિવાયના પણ પરંપરને પણ ખેંચે છે? ના. ખાલી અનંત? જ્યારે ખેંચશે એ સમય શું થઈ જશે એની માટે પણ ગુરુદેવ જે ત્યાંથી અહીંયા જો સુધી આવવાની જે અહીંયા છે ને, પ્રોસેસ છે, અહીંયા મેટલ પડ્યું છે, અહીંયા મેટલ પડ્યું છે, અહીંયા મેગ્નેટ પડ્યું છે, ખેંચાઈ જાય છે, નથી ખેંચાતું. એ એના એરિયામાં જેમ 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 જશે ને પછી ખેંચાશે. એને એરિયામાં જશે એટલે શું થશે તો કે આની અંદરમાંથી જે વેવ્સ નીકળે છે ને એ 3 સેન્ટીમીટરના છે, 2 સેન્ટીમીટરના છે, 4 સેન્ટીમીટરના છે, જેટલું પાવરફુલ છે. એના અનુસાર શું થશે, એ જેવો એના ઓરા નીચે જશે, એની લેસિયા નીચે જેવું આવશે એટલે ઓલું ખેંચાઈ જશે. તો એ લેસિયા જે છે એનો જ ભાગ છે, આનો જ એક પાર્ટ છે. બરાબર? લેસિયા શું કરે છે, એને ખેંચીને પોતાનામાં લઈ લે છે. તો અનંતરને ખેંચે છે કે પરંપરને ખેંચે છે? અનંતરને જ ખેંચે છે. જી ગુરુદેવ, જ્યાં સુધી પરંપર હતું ને ત્યાં સુધી મેગ્નેટ હોવા છતાં એને ખેંચી ન શીખ. જેવા એના વેવ્સના ઓલામાં આવી ગયું એટલે ખેંચી લીધું. વેવ્સનો એરિયા જે છે અનંત છે કે પરંપર છે? અનંતર છે. ગુરુદેવ, તો આ જ પ્રિન્સિપલ અગર આપણે દેવ હમણાં જે ડિસ્કસ કર્યું કે દેવને શ્રીખંડ ખાવાનું મન થયું અને દેવથી 10,000 કિલોમીટર શ્રીખંડ દૂર છે, તો લાવશે ને પોતાને મેં લઈ આવશે ને, શું વાંધો છે? તો એ પહેલા તો કલ્પનાથી એને આખી આગળ અને લઈ ખાલી કલ્પના નહીં કરે, એની પાસે એવા પ્રકારની લબ્ધિઓ હશે, એવા પ્રકારની ક્ષમતા હશે જેને કારણે તે પોતાની વિક્રિયાઓ કરશે અને વિક્રિયાઓ કરી અને તે ત્યાંથી લઈને પાછો આવી જશે. ઓકે, ત્યાં સુધી તે તે આહાર સમુદ્ઘાત કરશે, તે વિક્રી સમુદ્ઘાત કરશે. તો ગુરુદેવ, એ જે 10,000 કિલોમીટરથી પોતાની પાસે લાવવું, હા, તે ગ્રહણની ત્યાંથી પ્રોસેસ ગ્રહણ છે જ નહીં, નથી. ત્યાંથી ગ્રહણ છે જ નહીં. ત્યાંથી તે શું છે? લબ્ધિનો લાવવાની ખાલી પ્રક્રિયા છે ખાલી. ત્યાંથી તે આહાર નથી. અને જેવું એને તે આહાર રૂપે ગ્રહણ કરશે તરત એના આસ્વાદની બધી પ્રક્રિયા બીજી સેકન્ડે ચાલુ થઈ જશે. જી બરાબર? તો બજારમાંથી શાકભાજી લેવા ગયા એના જેવું છે. ત્યાં સુધી એનો કોઈ સ્વાદ નથી. એ બની ગયું મોઢામાં મૂકો ને ત્યારે આહાર છે, ત્યાં સુધી શાક જ છે. જી તમે સત્સંગ એટલે તમને એકદમ ક્લિયર હોવું જોઈએ. અનંતર અવગાઢ, પરંપર અવગાઢ. અનંતર, પરંપર, આભોગ, અનાભોગ. મધ્યમ વંદામી ગુરુદેવ. ગુરુદેવ, અહીંયા ભગવતી સૂત્રમાં આના માટે ચલિત અને અચલિત આવે છે. એટલે ચલિત એટલે કે જે જીવ પ્રદેશો છે એના પર જે સ્થિત નથી, અને અચલિત એટલે કે જીવ પ્રદેશો પર જે સ્થિત છે. તો પ્રદેશો પર સ્થિત છે એની વ્યાખ્યા શું છે કે પ્રદેશોથી જે અનંતર અવગાઢ જે છે એ અચલિત છે અને પરંપરા અવગાઢ જે છે એ બધા ચલિત છે. તો પછી નિર્જરા જે છે એ અહીંયા એમ કીધું છે કે બીજું બધું જે છે એ બધું અચલિત છે, પણ નિર્જરા જે છે એ ચલિત છે. બરાબર એટલે છે. કહેવા એમ માંગે છે કે જ્યારે એ છૂટા પડી ગયા પછી નિર્જરા છે. ના, છૂટા પડી ગયા પછી નિર્જરા છે એવું નથી. છૂટા પડી રહ્યા છે ત્યારે નિર્જરા છે. તો પછી તે કર્મ રહેતા નથી ને. એને કર્મ તરીકે ઓળખાશે ક્યાં સુધી? જ્યાં સુધી છૂટું પડી રહ્યું છે ત્યાં સુધી. જેવું છૂટું પડી ગયું, તો હવે છૂટું પડે છે ત્યારે તો એ છૂટું જયારે પડી રહ્યું છે, જ્યારે છૂટું પડી ત્યારે એ કર્મ છે. છૂટું પડી ગયું, એક જ સમયનો ફરક પડ્યો, ખાલી એક જ સમયનો. હવે કર્મ પરમાણુ કહેવાશે, એ પૂતગલ પરમાણુ કહેવાશે કે કર્મ કહેવાશે? પૂતગલ પરમાણુ. બસ. તો પછી જ્યારે નિર્જરા પ્રોસેસ તો છૂટું પડે છે ત્યારની છે, તો ત્યારે તો પછી અચલિત થઈ ગયું, કેમ કે ત્યારે ચલિત થયું. છૂટું પડી એટલે આનાથી એનો બેનો શું વિભાગ થયો કે ન થયો? એનાથી અનંતર થયું કે પરંપર થવાનું શરૂ થઈ ગયું? શરૂ થઈ ગયું. પરંપર થવાનું શરૂ થઈ ગયું. પરંપર જેવું થઈ ગયું એટલે શું કહેવાશે? ચલિત કહેવાશે? અચલિત કહેવાશે? પરંપર છે તે ચલિત છે અને જે અનંતર જે છે એ બધું અચલિત છે. એકદમ સિમ્પલ છે આમાં. ગુરુદેવ, આ રિલેટેડ જ હજી એક પ્રશ્ન છે કે ફોર એક્ઝામ્પલ મને અત્યારે કોઈ ગોત્ર કર્મને અટ્રેક્ટ કરવું છે, એટલે એને બંધ કરવું છે, પણ એ મારાથી અત્યારે 2 ફૂટ દૂર છે. એવું ન થાય, એવું હોય જ નહીં ક્યારે. અથવા તો 2 ફૂટ દૂર વાળા ગોત્ર કંઈ થાય જ નહીં, એવું કંઈ હોય જ નહીં ક્યારે, એવું બને જ નહીં ક્યારે. આમ ભગવાન કહે છે તમારો સમય 1 કલાક પરિપૂર્ણ થઈ ગયો છે. આજની વાચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માની આજ્ઞાને વિરુદ્ધ પરિપૂર્ણ થઈ હોય, હે અરિયંત પરમાત્મા, આત્મસાક્ષી ભાવપૂર્વક તસ્સ મિચ્છામિ. હે ગુરુદેવ,
જેમ પ્રભુએ પોતાનું સંપૂર્ણ જ્ઞાન તેમના શિષ્યોને ગંધર્વોને અર્પણ કર્યું, તેવી રીતે આપ પણ આપના આટલા વર્ષોની અનુપ્રેક્ષા, આટલા વર્ષોની સાધનાનો અર્ક અમને અર્પણ કરી રહ્યા છો. આપનો અનંત અનંત ઉપકાર છે. બસ આપની જેમ જે લેવલ આપનું છે, જે અનુપ્રેક્ષા આપની છે, તેવો પુરુષાર્થ અમારાથી પણ થઈ શકે, અમારા જ્ઞાનનું લેવલ પણ આપના જેવું થઈ શકે તેવી કૃપા વરસાવશો. આપના અનંત અનંત ઉપકારો પ્રત્યે અમે ઉત્કૃષ્ટ વિનય ભાવથી, ઉત્કૃષ્ટ અહોભાવથી આપના શ્રી ચરણોમાં વંદના કરીએ છીએ, વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि.